ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હીરા ઉદ્યોગકારો સાથે ગૃહમંત્રીએ કરી વાતચીત। ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા બાબતે બેઠક યોજાઈ હતી। બેઠકમાં સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા। ગૃહમંત્રીએ હીરા ઉદ્યોગકારોને ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરવાની અપીલ કરી। ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થવાથી નાના વેપારીઓને થશે ફાયદો। ગૃહમંત્રી નજીવા દરે કેબિનો મળવાથી મોટો ફાયદો। ગૃહમંત્રી વહેલામાં વહેલી તકે ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તેવી આશા। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। સુરત ડાયમંડ બુર્સને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ઢોલકિયા, શ્રી અરવિંદભાઈ અજબાની, શ્રી લાલજીભાઈ, શ્રી નાગજીભાઈ સાકરિયા, શ્રી અશેષભાઈ, શ્રી શૈલેષભાઈ જોગાણી, સેવંતી કાકા, શ્રી હિતેશભાઈ, ઉપેશભાઈ અને હીરા બજારના મહત્ત્વના આગેવાનો, હીરા બજારના વેપારીઓ, સૌ બ્રોકર મિત્રો, સૌ મેન્યુફેક્ચરર, રફના વેપારીઓ અને સીવીડીના વેપારી, આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્ત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી। સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસુદ પાંચમ એટલે કે 23મી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મહિધરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બુર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે, મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે, આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે। દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે, પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે। આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે, જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત, જ્યાં જબાનની કિંમત, જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બુર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે।